અને એનું મંગલ પ્રારંભ દિવસ. અને એમાં પણ ખૂબ મોટી વાત તો એ છે કે કોઈ કાર્યનો પ્રારંભ થતું હોય અને ત્યાં સંતોની બહોળી ઉપસ્થિતિ હોય, એ કાર્ય છે ને દીપી ઉઠે, પ્રકાશી ઉઠે. ધન્યવાદ છે પરિવારને કે જેમનું સ્નેહ સંતો તરફ ખૂબ છે. કંડાગરા મઠથી પૂજ્ય વિશ્વમર ગિરિરાજ બાપુ બતાવ્યા છે. બાપુની અવસ્થા પ્રમાણે વિશેષ રીતે હવે ક્યાંય જતા નથી, પણ આ પરિવારનું જે સ્નેહ છે અને પ્રેમ છે ને, પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, પોતાની ઠાકુરાઈ ભૂલી ગયા. હું કોણ છું એ ભૂલાઈ ગયું. જગતનો નાથ ઘોડાની લગામ પકડીને આગળ બેઠા છે. અને એટલું નહીં મારા ભાઈ બહેન, એ અર્જુનની પણ કેટલી મહિમા ગાઈએ કે જેમ કહેતો હોય કે હે કૃષ્ણ, બંને સેનાઓની વચ્ચે મારો રથને ઊભો રાખો, આમ આદેશ કરતો હોય. અહીંયા હું જોતો હતો કે ગોર કરવા માટે છોકરાઓ એમના પોતાના સગાઓને પૂછતા હતા ને તો સંતો ખિસ્સામાંથી રૂપિયા દેતા હતા. આ કિંમત છે. એવા જ સ્નેહી સંત દાનેશ્વરની ઉજળી જાગીર અને સિરાચાથી પરમ પૂજ્ય મનોહરગીરી બાપુ પધાર્યા છે. એમનું પણ વ્યાસપીઠથી હું શાબ્દિક સ્વાગત કરું છું. અને છેક એ જ પરંપરાથી ડુંગરપુર હનુમાનજીની જગ્યાથી પરમ પૂજ્ય મહંત શ્રી હરિહરાનંદ ગિરિજી બાપુ, ખૂબ એનર્જીવાળા મહાત્મા છે. એમને ખાલી જોઈએ ને તો આપણામાં શક્તિ આવી જાય, એનર્જી આવી જાય, પાવર આવી જાય. અને સંતો વર્તમાન સમયમાં ભારતને આવા જ સંતોની જરૂર છે. તો એમનું પણ આ પરિવાર પ્રત્યે ખૂબ સ્નેહ છે. અન્ય પૂજ્ય સંતો આપણા પણ સૌ સ્નેહને પ્રેમને વશ થઈને આપણે ત્યાં પધાર્યા છે. બધા સંતોનું વ્યાસપીઠથી હું શાબ્દિક સન્માન કરું છું, સ્વાગત કરું છું. અને કરશનભાઈ પાંજી કથા થઈ હોય એ મહાત્મા આયા ને એ જ વડી ગાલે. આટલા મહાત્માઓ 7 દિવસમાં ક્યાં જોવા મળતા નથી ને આ તો પહેલા જ દિવસે. વાહ! તો आज तो हमारे भाग संत आए पावना, आज तो हमारे भाग संत आए पावना, कोटि वंदन है संत चरण में, कोटि वंदन इन सब संत चरण में. અને વિશેષ ગુરુદેવ પધારે पावना, आज हमारे भाग्य जागे संत आए पावना. वाह शिवम सम. સુરીલો કામ હોય ને તો સાંભળવા મજા છે. અહીં તો મને સુરીલા એટલે તો આજ આનંદ ઘડી, આજ મંગલ ઘડી, સંતોના સાનિધ્યમાં આજે કથાનો પ્રારંભ દિવસ. સુખદેવજી અને રાજા પરીક્ષિતની શ્રેષ્ઠ ગાથા જેના માધ્યમથી
આપણા સૌના કર્ણપટલથી આપણને પાવન કરવાવાળી પાવની ગંગા આજે આપણા આંગણે આવી છે. આ પરિવાર મારાથી જ્યારે મળે ત્યારે કથાની ચર્ચા થાય. છેલ્લા લગભગ 4-5 વર્ષ થયા તો થાય જ છે. પણ આજ કોઈ મંગલ કાર્યનું અથવા તો કોઈ સિદ્ધિ પામવી હોય તો એનો નિશ્ચિત સમય હોય. અને આજ મને એવું લાગે છે કે એ સમય આજે પાકી ચૂક્યું છે. અને તમારા એકલાનું મનોરથ હશે નહીં, આ મહાપુરુષો છે ને વળવા, એમની આશા હશે કંઈક, એમની ઈચ્છા હશે કે અમારે ત્યાં અમારા છોકરાઓના આંગણામાં ભાગવતજી આવે, ત્યારે તો આ મનોરથ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો એ પિતૃઓના નિમિત્તે અને વિશેષ કરીને તમને કહી દઉં કે આમાં કોઈ સંકલ્પ પરિવારનો કાંઈ છે જ નહીં કે અમારા પિતૃઓ માટે જ આ કથા છે, એવું કાંઈ નથી. એમની તો વિશેષ આશા એ છે કે આ વડીલો તો બધા તૃપ્ત થઈને ગયા છે, પણ હવેની પેઢી છે ને એ બધી સુસંસ્કૃત, આપણો જે હિન્દુ સંસ્કૃતિ છે એનાથી સુસજ્જ થાય. આપણી જે સાંસ્કૃતિક જે ઢબ છે એનાથી આપણે ક્યાંક આડાવડા ન થઈ જઈએ. તો વિશેષ કરીને આ ભાવને લઈ અને જ્યારે સંકલ્પની ભાવના પરિવારની છે ત્યારે આવો એ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. પ્રવેશ પહેલા એના મહાત્મ્યની કથા. જાને બિનું હોય પરતીતિ, જાને બિનું હોય પરતીતિ, હોય પરતીતિ, बिनु परतीति होई नहीं प्रीति, बिनु परतीति होई नहीं प्रीति. પરતીતિ એટલે પરિચય. ભાગવતજીના પરિચય વગર એમાં પ્રેમ નહીં થાય. એટલે મહાત્મ્યની આ 6 અધ્યાયોમાં એનો પરિચય આપ્યો કે આ ભાગવતજી માનવ જીવનમાં કેટલી ઉપયોગી છે. કોઈ વૈદ્ય હાકીમ પાસે, ડોક્ટર પાસે તમે જાઓ તો એ ડોક્ટર તમને ઔષધિ આપે. મહારાજ આ ઔષધિ શેમાં કામ આવશે? તો કહે છે તાવ તો મટશે, પણ થોડું માથું દુખતું હશે એ મટી જશે, શરીરમાં કળતર હશે એ પણ મટી જશે. તેમ ભાગવતજી આપણને શું લાભદાયી છે જીવનમાં એને જાણ્યા વગર ખબર નહીં પડે. એટલે સંત તુલસીદાસ કહે છે बिनु परतीति होई नहीं प्रीति, बिनु परतीति होई नहीं प्रीति, बिनु परतीति होई नहीं प्रीति, बिनु परतीति होई नहीं प्रीति. जाने बिनु न होई परतीति, जाने बिनु होई परतीति, जाने बिनु न होई परतीति, जाने बिनु न होई परतीति, बिनु परतीति होई नहीं प्रीति, बिनु परतीति होई नहीं प्रीति. સંતોએ જાણી અને પ્રેમ કરવાની વાત કરી કે જાણીને પ્રેમ કરશો તો ધોખો નહીં પામો,
અને જાણ્યા વગર કોઈ વસ્તુ પદાર્થ કે કોઈ વ્યક્તિથી પ્રેમ કરશો તો ધોખો થશે. શું કામ? કે એને જાણ્યા વગર જો પ્રેમ કર્યું ને તો એની અંદર શું છે એ ખબર નહીં પડે. અને ઘણો અંગત માણસ હોય ને એના માટે પણ આપણે એક શબ્દ વાપરીશું, ભાઈ આ તો ભરેલો નાળિયેર છે, હે ભરેલો નાળિયેર છે, આમાં કેટલો નાળિયેર ને કેટલો પાણી કઈ ખબર નહીં. તો જાણ્યા વગરની પ્રીતિ એ ભરેલા નાળિયેર જેવી છે, એમાં કેટલો ટોપરો નીકળશે કેટલો પાણી એનો કાંઈ ભરોસો નહીં. અને અત્યારની ભાષામાં તમને કહું તો જાણ્યા વગર કરેલો પ્રેમ લવ જેહાદ જેવો છે. આપણી ધર્મની પરંપરાઓ ખબર ન હોય, આપણી કોઈ રીત રિવાજ ખબર ન હોય અને ખાલી દાઢીને થોડોક મોટો જોઈને આપણે દોડતા જઈએ તો એ જાણ્યા વગરનું પ્રેમ. અને પછી વિશ્વ હિન્દુ પરિષદને દોડવું પડે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દોડવું પડે કે હવે એ દીકરીને પાછી આડી આવીએ. શું કામ? એને જાણ્યા વગર પ્રેમ કર્યો. ઓ બિનુ પરતી હોય નહીં પ્રીતિ, બિનુ પરતી હોય નહીં પ્રીતિ, હોય નહીં પ્રીતિ, હોય નહીં પ્રીતિ, હોય નહીં પ્રીતિ, હોય નહીં પ્રીતિ. તો જાણ્યા વગર એનાથી પ્રેમ નહીં થાય. વસ્તુનું મૂલ્ય જ્યારે ખબર પડશે, તમને ક્યાંકથી બહુ કિંમતી કોઈ રત્ન મળે, ગુરુનું નંગ મળે, પોખરાજ મળે, તો પોખરાજના કેરેટની કિંમત શું છે એ તમને ખબર નથી. એટલે તમે મળે ને એ વસ્તુને લઈને ઘરે આવો એટલે દીકરી જીદ કરે નાનકડી કે પિતાજી મને રમવા આપો, એટલે તમે એને આપી દો. અનાયાસે તમારો કોઈ સંબંધ જ્વેલરી એટલે કે સોનાર સાથે, સોનાના દાગીનાનો વેચવા વાળો એની સાથે તમારો સંબંધ છે ને અનાયાસે ક્યારેક કોઈ પ્રસંગપાત એ તમારા ઘરે આવે અને આંગણામાં રમતી દીકરીના હાથમાં પોખરાજ જોવે એટલે સોનાર જલ્દીથી દીકરીને બોલાવીને કહેશે, બેટા આ તને કોણે આપ્યો? તો દીકરી કહે, મારા પિતાએ આપ્યું છે રમવા માટે મને. એટલે પિતાને એના ભાઈબંધને બોલાવીને કહે છે, ભાઈ તને આને કિંમત ખબર છે? આ તે એમને એમ રમવા આપી દીધું છે દીકરીને, આની કિંમત ખબર છે કેટલી છે? બોલો ગામનો ખેડૂત માણસ, મહારાજ મને તો કંઈ ખબર નથી આની કિંમત. પણ એ સોનાર કોઈ જ્વેલરી સુવર્ણકાર આવી અને એ સામાન્ય ખેડૂત માણસને એ હાથમાં આપીને કહે કે આના 12,000 રૂપિયા એક કેરેટના ભાવ છે અને 4 કેરેટનો છે, 12 ચોખ્ખું 60,000ની કિંમત વાળો આ રત્ન છે, જ્યાં ત્યાં રમવા ના આપી દે. પણ સોનારે સુવર્ણકારે એની કિંમત કરાવી ત્યારે ખબર પડી. તો ખબર પડ્યા પછી એ દીકરીના હાથમાં રજડતો નથી, ક્યાં જશે? તિજોરીમાં. તો જો ભાગવતની કિંમત થઈ જશે તો મન પટલમાં, બુદ્ધિ પટલમાં એ આપણે સાચવીને રાખશું. જો એની કિંમત નહીં હોય ને તો કસનબા કે મોં વતાય છું, ભેણ કે મોં વતાય છું, એડો થીંદો ખાલી. જ્યાં સુધી એની કિંમત ખબર નથી ત્યાં સુધી ખાલી રિવાજ માટે. એટલે જાને બીનું હોય નહીં પ્રીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જાણ્યા વગર, એની કિંમત ખબર પડ્યા વગર એનું મૂલ્ય થતું નથી. અને મૂલ્ય થયા પછી એને જ્યાં ત્યાં ફેંકી શકાતું નથી. તો આવો એ પ્રથમ શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. વ્યાસજીની વાણી જે અગાધ સાગર છે, જેણે છેલ્લે કહી દીધું કે આ દુનિયામાં એવો કઈ શબ્દ જ નથી જેણે વ્યાસે ન ગાયું હોય, વ્યાસે ન બોલ્યું હોય. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, આ જગતમાં જેટલો પણ માણસ બોલે છે ને એ બધો વ્યાસજીનું હેઠું છે.
એટલા વિદ્વાન વ્યક્તિ, એમણે આ ગ્રંથનું પ્રારંભ શ્લોકમાં ભગવાનની વંદના કરે છે. ભગવાનના રૂપ માધુર્યની વંદના કરી. બીજા ગુણમાં એનો તટસ્થ ગુણ બતાવ્યો. ભગવાનનો તટસ્થ ગુણ, એનો કામ શું છે. અને ત્રીજા સ્વભાવમાં સુખદેવજીએ અને ભગવાન વ્યાસે કીધું કે ભગવાનની કૃપા દ્રષ્ટિ કેવી છે. તો વધારે પડતા માણસો બધાને ખબર હોય છે આ શ્લોક, એટલે જો આવડતું હોય તો મારી સાથે ગાજો, કારણ કે ભગવાનની વંદનાનો શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાનના સ્વરૂપ માધુર્યની રચના કરતા સુખદેવજી અને વ્યાસજી કહે છે કે ભગવાનનો સ્વરૂપ શું છે? સત. બહેનો, સવારના પૂજા કરો છો ને ઠાકોરજીની? કરો છો કે નથી કરતા? કરજો. અને ઠાકોરજીની કરો એની સાથે સાથે તમારા લાલા હોય, બાલ ગોપાલો, એમની કરજો. ઠાકોરજીની સેવા. વૈષ્ણવોને ત્યાં તો ભગવાન કૃષ્ણની પ્રાતઃ ષોડશોપચાર સેવા થાય, 16 ઉપચારોથી પૂજા થાય. ભગવાનનું આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, પંચામૃતથી સ્નાન, કેસરવાળા જળથી સ્નાન, અત્તરથી સ્નાન, ચંદનવાળા જળથી સ્નાન, આ બધી પૂજાઓના ક્રમ છે. કરો છો પૂજા કે નથી કરતા? તો કે આપણી પાસે તો પૂજા, આપણા આશ્રિત જીવો છે એની સેવા કરવી એ પણ પૂજા જ છે. પણ ક્યારેક સમય મળે તો વૈષ્ણવ પરંપરાનું પણ અવગાહન કરવું જોઈએ. એ વૈષ્ણવોને ત્યાં ઉર્ધ્વ પુંડ તિલક કરેલા હોય, વૈષ્ણવોના કપાળ ઉપર તિલક હોય એટલે આપણને ખબર પડી જાય કે આ વૈષ્ણવ છે. અને તિલક કરવાનો ઘણા બધા બાપુ મને કહેતા હોય કે તિલક કરવાથી શું થાય. આ મહાત્માઓ ત્રિપુંડ તાણે ને બ્રાહ્મણો ભસ્મનો તિલક કરે ને ઘણા બધા સમાજના એવા વ્યક્તિઓ હોય છે મોટા મોટા તિલક કરે. તિલક કરવાથી શું થાય? તો તિલક કરવાથી આધ્યાત્મિક તો ફાયદો થાય જ, પણ એક વાત એ પણ યાદ રાખજો કે તમે ક્યાંક રસ્તે વટે માર્ગે તમે નીકળો, કોઈક લાકડા કાપવા વાળા માણસો હોય, એ લાકડા કાપવા વાળા માણસો બધા વૃક્ષોને કાપતા હોય, આડેધડ જે વૃક્ષો આવે, મીઠા ઝાડ હોય, ખારા ઝાડ હોય, બધાને કાપતા હોય. પણ એક પ્રકારનો નીચે થડમાં રંગ લાગેલો હોય, એ ઝાડને કોઈ યુવાન નવો દીકરો હોય ને લાકડા કાપવા વાળા ભેગો આવ્યો હોય, એ ત્યાં કાપવા જાય તો ઓલો જે અનુભવી હોય ને એ લાકડા વાળો એમ કહે કે આને કાપતો નહીં હો. શું કામ? કે નેરી નતો ને તે નિશાન લાગેલો હોય સરકાર, જો હે સરકારનું નિશાન લાગેલો છે, અને એટલે સરકારનું નિશાન લાગેલો છે એટલે આ ઝાડ, આ વૃક્ષ સરકારી છે, અને સરકારી વૃક્ષને કાપશો તો દંડ મળશે, ન્યાયાલયમાં જવું પડશે, જેલ થશે. મારા ભાઈ બહેન, તિલક પણ એટલું જ કામ કરે છે. જેના કપાળ ઉપર તિલક હોય ને એ માણસ મોટી સરકારનો થઈ જાય, ભગવાન રૂપી સરકારનો થઈ જાય ને એને કોઈ દિવસ ઊંડી આંચ આવતી નથી. કારણ કે એનાથી તો યમના દૂતો ભયભીત હોય છે કે આ ભગવાનનો દાસ છે. એટલે વૈષ્ણવો તિલક ધારણ કરે. તો સચ્ચિદાનંદ રૂપાય
ભગવાન શું છે મારા ભાઈ બહેન? આ જગતમાં જો અનુભવ કરવા જેવો છે તો ભગવાન એક વસ્તુમાં જ છે, સત્ય. તમને કદાચ મૂર્તિમાં ભગવાનની અનુભૂતિ 60 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ સુધી કદાચ આયુષ્ય હોય તોય પણ એમાં એની અનુભૂતિ નહીં થઈ શકે, પણ સત્યમાં અનુભૂતિ થશે. શું કામ? કે સત્યનું પરિણામ છે ને એ પરમાત્માની કૃપા છે. તમે સાચું બોલો એટલે સીધે સીધો તમારો વૈભવ વધે, તમારા જીવનમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધે. શું કામ? કે તમે સત્ય ઉપર ચાલો છો. અને એ જ મહાત્મા તુલસીદાસજી કહે, ધર્મ ન દૂસર સત્ય સમાના, ધર્મ ન દૂસર સત્ય સમાના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, આગમ નિગમ પુરાણ બખાના. હે નાથ નારાયણ વાસુદેવ, આગમ નિગમ પુરાણ બખાના. હે નાથ નારાયણ વાસુદેવ. જ્યારે જ્યારે ધૂન બોલાય ત્યારે મારા ભાઈ બહેન તાળી પાડજો. અને ભગવાને જો જીભમાં શક્તિ આપી હોય તો થોડું કંઈક બોલજો, કારણ કે આ મનખો ફરી મળશે કે નહીં અમને ગેરંટી નથી, તમને હોય તો ભગવાન જાણે. એટલે ધર્મ ન દોસર સત્ય સમાના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે વાસુદેવા. હે વાસુદેવા. તો સત્યમાં ભગવાન છે. આજ પછી ભાગવતજીને સાંભળ્યા પછી ભગવાનને શોધવું હોય તો સત્યમાં શોધજો, તો મળશે. તો સત્યમાં શોધો એટલે શું? સત્ય હાથમાં લાલટેન લઈને શોધવા જવું સત્યને? તો સત્ય ક્યાં મળશે? આપણા ભીતર, આપણી અંદર. પણ આપણી તકલીફ એ છે કે હજારો મીલ, હજારો ગાઉ, હજારો કિલોમીટર બહારે પંથ કાપીએ, પણ 4 આંગળી અંદર જતા નહીંતર હૃદય છે ને એ 4 આંગળી અંદર હૃદય ધબકે છે, અને ધબકારો એ જ ભગવાનનો સાચો સ્વરૂપ છે. તો આજ પછી સત્યમાં પરમાત્માને શોધવાનું કામ કરજો. ભગવાન સતગન છે, ભગવાન ચિત્તગન છે. ચિત્ત એટલે શું? બધાના ચોપડા રાખે એને ચિત્ત કહેવાય. આપણે બહારથી બચીએ. હવે તો તમે જાઓ ગમે ત્યાં મોલમાં જાઓ કે ગમે ત્યાં, હવે જાહેર જગ્યા બધી જગ્યાએ, હવે મંદિરમાં શું કામ નહીં કે આશ્રમમાં જાઓ તો બધી જગ્યાએ લખેલું હોય સીસીટીવી સે સાવધાન. એટલે આપણે સાવધાન થઈએ, ભાઈ ડિસિપ્લિન હો, અહીંયા સીસીટીવી છે, ખબર પડી જશે. તો સીસીટીવીથી સાવધાન થઈ જઈએ આપણે. પણ હજારો લાખો વર્ષોથી ભગવાને જે સીસીટીવી અંદર મૂક્યું છે એનાથી જિંદગીમાં કોઈ સાવધાન થતો નથી.
કોઈને આજ સુધી એવો વિચાર આવ્યો કે મારી અંદર ભગવાન છે, હું જ્યારે ખોટો કરતો હોઈશ ત્યારે એને કેટલો દુઃખ થતો હશે? હું જ્યારે કાનથી જેવો તેવો સાંભળતો હોઈશ ત્યારે એને કેટલો વિચાર થતો હશે કે મેં એને કાન સદગુણોને સાંભળવા આપ્યા છે. એ હરિને કેટલો દુઃખ થતો હશે કે જ્યારે આ વાણીથી ભગવાનના ગુણાનુવાદ, વાણી ગુણાનું કથને શ્રવણે કથાજામ, કથાને ગાવા માટે આ વાણી આપી છે, પણ આ વાણીથી કેવું બોલે છે? તો ચિત્ત એ ભગવાનનું સ્વરૂપ છે. આદ્ય ગુરુ શંકરાચાર્યજી હતા, એમણે વેદોની દીક્ષા આપીને સંતોને, પોતાના શિષ્યોને કીધું કે આ ફળ લ્યો અને જ્યાં તમને કોઈ પણ દેખાય નહીં એ જગ્યાએ આ ફળ ખાઈ આવો. એટલે બધા શિષ્યો કેળાનું કદલી ફળ લઈ અને ગુરુની આજ્ઞા પ્રમાણે નીકળે છે. બધા શિષ્યો ફળ ખાઈ આવે છે, પણ એક પરમ તેજસ્વી શિષ્ય આવી અને શંકરાચાર્યજીના ચરણોમાં ફળ મૂકી દે છે. બધાએ પોતપોતાના અનુભવ કીધા કે અમે ક્યાંક છુપાઈને ફળ ખાધો, ક્યાંક રૂમમાં ખાધો, ક્યાંક ગુફામાં જઈને ખાધો, કોઈકે કીધું કે ગાઢ એકદમ જંગલ હતો ત્યાં જઈને ખાધો. તો જેની પાસે ફળ બચેલો હતો એને શંકરાચાર્યજીએ શિષ્યોના સામે જ પૂછ્યું કે આ ફળ તું પાછો કેમ લઈ આવ્યો? તને એવી કોઈ જગ્યા ન મળી? ગુરુ મહારાજ, મેં પણ દરવાજો તો બંધ કર્યો, ઓરડામાં એકલો હતો, પણ મારી અંદર જે ભગવાન છે ને એ તો ત્યાંય મને જોતો હતો, એટલે હું એકાંતમાં નહોતો. અને એ દિવસે શંકરાચાર્યજીએ વેદાંત દર્શનનો પાઠ ભણાવીને એ શિષ્યને શાબાશી આપી કે તું જે એક ઉત્તીર્ણ થયો, મેં તમને આજે પાઠ ભણાવ્યો, એ પાઠ એ જ હતો કે આ જગતમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય, પરમાત્મા ન જોતો હોય. ભગવાન જ્યાં નિહાળતો હોય એવું કોઈ સ્થાન નથી. આપણે તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત એ આપણને ત્રણેય કાળમાં એક સમાન મળશે. પહેલા હતું એ બદલાતું નથી, એને જ સત કહેવાય છે, અને ભવિષ્યમાં પણ એનો એ જ રહેશે, એમાં કાંઈ પરિવર્તન આવશે નહીં. એટલે તો સંતો કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શું કામ? કે આ માંડવો જેવો અત્યારે છે 7 દિવસ પછી આવો નહીં હોય. અત્યારે આ જમીન ખાલી છે, પણ 7 દિવસ પછી ખાલી નહીં મળે. શું કામ? ખેડવી પડશે. પરિવર્તન સંસારતી ઇતિ સંસાર. સંસાર એ પરિવર્તન યુક્ત છે, અને જે સંસાર છે એ બદલાય છે. ભગવાન કોઈ દિવસ બદલાતો નથી, અને નથી બદલાતો એને જ ભગવાન કહેવાય. ચલાવે સંસારને ભગવાન જ, પણ ભગવાન પોતે બદલાતો નથી. સંસાર બદલાઈ જાય છે. તો સચ્ચિદાનંદ રૂપાય, આનંદ એટલે એનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. સુખનું દુઃખ થાય, રાતનો દિવસ થાય, રાગનો દ્વેષ થાય, લાભનો હાનિ થાય, પણ આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ લઈ આવો. કોઈ સંસ્કૃત ભાષામાં એક શબ્દ માટે 100 અર્થો લખેલા છે, પણ ત્યાંય કોઈ એનો વિરુદ્ધાર્થી શબ્દ મળતો નથી. તો આનંદ, અને આનંદ એનું નામ છે કે આ જગતમાં કોઈ વસ્તુ ન હોય તોય મળે, એને આનંદ કહેવાય. આપણી પાસે બહુ સારો રૂમ હોય, એમાં સારો પલંગ હોય, એના ઉપર સારી પથારી રાખેલી હોય, તો તમે સમજો જ કે નીંદર આવી જ જશે. પણ એ કાંઈ ન હોય છતાં નીંદર આવી જાય, એનું નામ આનંદ. પણ અત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
હવે તો ફોર્મના ગાદલા અને એમાં પણ શિયાળો આવે તો ઉથલાવી નાખે ગરમ, ઉનાળો આવે તો વળી આમ કરે એટલે ઠંડો થાય. તોય મારા ભાઈ બહેન ગોળીઓ ખાવી પડે છે સુવા માટે. હે ડોક્ટર ભા ડોક્ટર ભાસ નંદરજી ગોળી દી છે. ઊંઘ આવે એવી ગોળી દેજો. તો આનંદ એનું નામ છે કે જે કોઈ વસ્તુ પદાર્થ વગર આનંદ કરાવે. જો એ કોઈ પણ તત્વ પદાર્થ વગર જે તમને આનંદમાં રાખે એનું જ નામ પરમાત્મા છે. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનના તટસ્થ લક્ષણમાં એક વાત ચોક્કસ કીધી કે આ જગતમાં ભગવાનનું તટસ્થ લક્ષણ શું છે, ભગવાન શું કરે છે? તો વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કરવું એ ભગવાનનું કામ છે, આપણું કામ છે નહીં. આપણું કઈ કામ જ નથી. આપણને તો ખાલી ભગવાને રોલ આપ્યો છે એ નિભાવવાનો છે, અને એમાં બેખૂબી નિભાવવાનો છે. જેટલો આપણાથી થાય ને એટલો આમ આનંદથી લટકા કરતા કરતા કોઈ ભાન ભૂલી જાય તો એ રીતે પણ રોલ નિભાવવાનો છે. અને એમાં આનંદ છે, એમાં મજા છે. હવે તમે બીજી કોઈ અહીંયા કથા સિવાય કોઈ બીજી જગ્યાએ હો ને તમારા ઉપર કોઈ મુઠ્ઠી ગુલાલનો ઘા કરે તો તમે કથાના સામયા વગર એમને એમ રસ્તા ઉપરથી નીકળ્યા હો અને કોઈ વંડીએથી ઉપરથી દિવાલ ઉપરથી મુઠ્ઠી એક ગુલાલ ભરીને તમારા ઉપર ઘા કરે તો તમારી મગજની સ્થિતિ શું હોય એ કયો? હે શબ્દો કેવા નિર્માણ થાય, મોટા મોટા વાક્યો નિર્માણ થાય. તરત જ એની વિરુદ્ધ પરિસ્થિતિ ઊભી થઈ જાય. પણ અહીંયા તો એક નહીં બે બે થેલીઓ આમ મુઠ્ઠા ભળી ભળીને ઉડાડતા હતા તોય બધાને આનંદ આવતો. આજ કપડા બગડે ભલે બગડે, એનું નામ આનંદ છે. ભગવાનના કામમાં ભગવત કાર્યમાં તમને આનંદ થશે. તો વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનનું કામ છે વિશ્વની ઉત્પત્તિ કરવી, વિશ્વનું પાલન કરવું અને વિશ્વનું સંહાર કરવું. કેટલી વાર લાગે? બોલે સંકલ્પ કરે તો સંસાર બની જાય. વટસ્ય પત્રસ્ય પુટે સજાનં બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. વટસ્ય પત્રસ્ય પુટે સજાનં બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. એક બાળક રૂપે વટવૃક્ષના પાંદડા ઉપર બાળક. હવે પાંદડા ઉપર બાળક કેટલો હોય? વડનો પાંદડો અને એના ઉપર બાળક કેટલો? પણ એટલો બાળક ભગવાન ખાલી સંકલ્પ કરે ને કે એક માંથી અનેક થવું છે, ત્યાં તો આખો જગત બની જાય. અને પાછા જેવા જેવા માણસો હોય એવા જોડલા, એવા પરિવારો, એવા એવા બધા બીબા ગોઠવાતા આવ્યા. પરિવારમાં એક પૈડો ક્રોધિત હોય તો એક પાછો ઠંડો થઈ જાય. એટલે કવિ કાગને લખવું પડ્યું, કળા પરમ પાર એમાં પહોંચે નહીં વિચાર, પ્રભુ તારી કળાય પરમ પાર. કળાય પરમ પાર એનો પામે નહીં કોઈ પાર. હરિ તારી કળાય પરમ પાર.
પ્રભુ તારી કળાય અપરંપાર. એ અપરમ પાર તારી કળાનો પામે નહીં પાર હેજી તારી કળાય અપરમ પાર ખેડૂતનો દીકરો હોય, પાણી વાળતો હોય ને ક્યાંક વટે માર્ગે એક વડલાનો ઝાડ હોય અને ઈ ઝાડની નીચે એ પગની આંટી મારી અને બપોરના હાથ માથા નીચે રાખીને સૂતો હોય. હે પ્રભુ, તે બહુ મોટી ભૂલ કરી છે. શું કે હું વેલાને જે પાણી આપું છું એમાં તો તે 5-7 કિલોના ફળ લગાડેલા અને આટલો મોટો વડલો પણ એમાં તે આટલા નાનકડા ફળ લગાડ્યા. અને ઈ ખેડૂતનો દીકરો એ સલાડ કરીને સૂતો હોય. સલાડ સમજો? પાણી વાળવાનું બેન તમે સમજો છો? નહીં, પાણી વાળવાનું આવે એ તો સમજો છો ને? હા. તો ઘણા બધા એ ડિવાઈડ કરેલા હોય કે જ્યાંથી પાણી એને આપી શકાય, કઈ અનાજ નહીં. તો એ પછી 4-5 કિયારામાં સાથે મૂકી દે. હવે 5-10 મિનિટ જરાક પોરો ખાઈ લો. એ પોરો ખાવા માટે હાથ નીચે મૂકીને શું હે, થોડી વારમાં તો આંખ લાગી જાય. આંખ લાગે ને ઉપરથી પડે વળનો ટેટો નાક ઉપર, આંખ ખુલી જાય. આંખ ખુલતાની સાથે તો એની પ્રાર્થના ખેડૂતના દીકરાની બદલાઈ જાય. હે પ્રભુ, તે બહુ સારો કર્યો છે. આની જગ્યાએ મેં જે કીધું એ 5-6 કિલો કે 7 કિલોના એ તરબૂચ ન્યા લટકાવ્યા હોત તો મારા નાકની આજે શું દશા થાત. પણ તે જે કર્યો છે ને એ જ વડલાને કેટલા બીમાં નાખી દે, એક રાઈના દાણામાં આખા વડલાને ભેગું કરી નાખે. એ ભગવાનની કળા છે. ઓ હરિવર ક્યાં થોડે આવા ઘાટનો ગડનારજી. હરિવર તું ક્યાં થોડે આવા ઘાટનો ગડનારજી. પછી બાળક માયના માત પિતાની, બાળક માયના માત પિતાની આવે ક્યાંથી અણહાર. પ્રભુ તારી કળા પરમ પારજી. કળા પરમ પાર એ જીમાં પહોંચે નહીં ગીરતાર એ તારી કળા પરમ પારજી. એ પરમાત્માની રચના અને જેટલી વ્યાસની લેખની આલી એટલી જ કવિ કાગની લેખની આલી. જેમ એમ કહેવાય કે વ્યાસજી આ દુનિયામાં કોઈ શબ્દને મૂક્યો નહીં, તેમ સાહિત્યની ભાષામાં કવિ કાગે કોઈ શબ્દ મૂક્યો નહીં. એવી કોઈ રચના ન મૂકી, એનો એવો કોઈ પ્રમાણ ન મૂક્યો, એવી કોઈ પ્રકૃતિ કે પરમાત્મા બંનેનો એવો કોઈ અસ્તિત્વની વાત ન મૂકી કે જ્યાં કવિ કાગથી અલગ કરવી પડે. કવિ કાગ કહે છે, હે પ્રભુ તું કણે કણમાં અણુ અણુમાં તારો વાસ છે, પણ જેની દ્રષ્ટિ નથી એને ક્યાંય ભાસ થતો નથી. ભાસ કોને થાય છે? જેને એ પંથ ઉપર પગ દીધું છે એને ખબર પડે. એ શેળા પરિવારના આંગણે આ માંડવામાં આવીને થોડી વાર કથામાં બેસે ને એને ખબર પડી જાય
કે ભગવાન ક્યાં છે. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી. પણ કાગ કહે કઠણાઈ એવી, કાગ કહે કઠણાઈ એવી, એનો આવે નહીં એક બાર. પ્રભુ તારી કળા પરમ પારજી. કળા પરમ પાર એ જીમાં પહોંચે નહીં વિચાર. એ જી તારી કળા પરમ પાર. એ જી તારી કળા પરમ પાર. ભગવાનની જે રચના છે વિશ્વોત્પત્યાદિ હેતવે, પણ ભગવાનની રચનામાં અને આપણી રચનામાં ફરક એટલો જ છે. આપણે બનાવીએ તો એમાં મમતા લાગુ પડે, ભગવાનને કોઈ મમતા લાગુ પડે. ભગવાનનું કામ કેવું, ચોમાસામાં છોકરા રમે ને મકાન બનાવે ને એવું. પગ નાખે, માટી દાબે, પગ કાઢે, નાની નાની લાકડીઓ લઈ આવે ને એની દિવાલો બનાવે, દરવાજા બનાવે, પછી બપોરનો ટાણું થાય, માં જમવા માટે બોલાવે ને બાવડું પકડીને પરાણે આમ માં લઈ જતી હોય ને ત્યારે લાત નાખી નીકળી જાય. એમાં જરા એના મોઢા ઉપર સર પણ પડે નહીં. ભગવાનનું કામ આવું છે. બનાવે, મજા આવે ત્યાં સુધી રમે અને પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય. એને કાંઈ વાર લાગતી નથી. આવ્યો કોરોના, હે યાદ કરીએ તોય ધ્રુજી જઈએ છે. અને આ તો ચાલુ જ છે હવે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું પણ આવશે નહીં હો. ચિંતા નહીં કરતા કરશનભાઈ, ચિંતા ન કરજો. કારણ કે કચ્છમાં આજે સામરાબા આજ સજે કચ્છ મેં, આખા કચ્છમાં 27 કથાઓનો પ્રારંભ થયો છે. એટલે ખાલી મારા બેન ને કરશનભાઈ ખાલી પ્રાર્થના કરતા હશે એવું નહીં. એ 27 યજમાન ને 27 કથાકાર. કારણ કે આમાં કાંઈ થશે તો કથાકાર ઉપર એટલો જ હોય ને માથે, એટલે કાંઈ થશે નહીં, એની ચિંતા નહીં. એનું કામ છે એ સુધારશે. અને આજ સુધી જે એના શરણોમાં ગયા છે એનું કામ કોઈ દિવસ એણે બગડવા નથી દીધો. એ પાંડવોને યાદ કરીએ, નોકર થઈને કૃષ્ણ રહ્યો એમની પાસે. દ્રૌપદીની ચપ્પલું અહીંયા દબાવે, એની શું ગરિમા ગાવી. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહાર. તો આપણે બનાવીએ એમાં મમતા છે, પણ ભગવાનને કોઈ મમતા છે નહીં. આપણો સ્નેહી આ સંસાર છોડીને જાય એટલે આપણને દુઃખ લાગે. હવે ભગવાનના તો કેટલા સ્નેહીઓ છે, હે? રોજ હજારો લાખો માણસો આ પૃથ્વી છોડીને જતા હશે, એને કોઈ શોખ થતો? કારણ આવાગમન સંસારની વ્યવસ્થા છે. એણે બનાવ્યો છે ત્યારે ખબર છે કે આ જગતમાંથી જે આવ્યો છે એ જગતમાંથી જવાનો છે. ખબર આપણને છે, આપણે ભૂલી જઈએ છીએ. અને ભૂલી જઈએ છીએ એટલે ઓચિંતાનું આપણને એમ થાય કે આ કેમ થયું, શું કામ થયું. તો ભગવાન પણ ઉત્પત્તિ, પાલન અને સંહાર કરે છે આપણામાં. અને એમાં એટલો જ ફરક છે. આપણે મમતા રાખીએ છીએ, ભગવાન મમતા રાખતા નથી. આપણે પાલન કરીએ કોઈનું અભિમાન કરીએ. આશ્રમમાં કોઈ મહાત્માને પંખાનું દાન કરે તો 4 પેઢીઓનું નામ લખાવે. સ્વ ફલાણા 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 તરફથી
અને પછી કે અમારા વડવાઓને સુખ નથી. સુખ તો તમે કરવા નથી દીધું. આ 700 રૂપિયાના પંખા ઉપર 4 પેઢીઓના નામ લખાવ્યા. 4 પેઢીઓ પછી ચકદોડે ચડે આમ. પણ આપણને કોઈને આપીએ ને તો એનું અભિમાન થાય છે, જ્યારે ભગવાનને કોઈ અભિમાન થતો નથી. મારા ભાઈ બહેન, કોરોના કાળમાં અમે તો સેવામાં હતા એટલે ખબર છે કે કોઈ માણસને શ્વાસ આપવું હોય ને બાટલા દ્વારા તો 2 લાખ રૂપિયાનો તો ખાલી મહિને શ્વાસ થાય. બાટલા દ્વારા કોઈ માણસને ઓક્સિજન આપવું હોય તો 2 લાખ રૂપિયા ખાલી બાટલાના એના ઓક્સિજનના શ્વાસના થાય. એટલો શ્વાસ જોઈએ છે માણસને. એ એમની મસ્તી છે. ધીમે ધીમે ગળાઈ જશે પછી. અને કચ્ચે કને ને ગળા ઝપાટે ગળા થાય કચ્ચા કને. તો જે પાલનમાં આપણને અભિમાન છે એ ભગવાનને હોતું. એક નક્ષત્ર ચલાવવા વાળા માણસનું અવારનવાર હું વાત કરતો હોઉં કે એણે નિયમ રાખ્યું, બારે માળાઓ આમ લટકતી હોય, હાથ ધોઈ માળા લઈ અને ત્યાં લખેલું હોય કે અંદર પંગતમાં બેસીને 2 માળા ભગવાનના નામની લ્યો, પછી તમને ભોજન થાળી પીરસાય. આશ્રમનો નક્ષત્રનો નિયમ. પણ ત્યાં એ વૈષ્ણવ આવા નિયમ રાખીને નક્ષત્ર ચલાવે. એક દિવસ સાવ નાસ્તિક માણસ ત્યાં જાય છે, જેણે કોઈ દિવસ જિંદગીમાં હરિ કૃષ્ણ રામ કર્યું જ નથી. એવો માણસ જઈ અને ત્યાં હાથ જોઈને સીધો પંગતમાં બેસવા જાય એટલે દ્વારપાળ રોકે, એ ભાઈ બારે બોર્ડ નથી વાંચ્યો તે? માળા કરવાની છે 2. ભગવાનના નામની માળા કરી લે ને પછી પંગતમાં બેસ. તો એ કે હું માળા તો નહીં કરું, એમને એમ ભોજન આપવું હોય તો આપો. તો દ્વારપાળે કીધું કે એમને એમ ભોજન નહીં મળે, જવા દો. તો અમારા અનક્ષેત્રનો નિયમ છે. બીજા દિવસે વૈષ્ણવ પરિવારી શેઠ જ્યારે સવારના પૂજામાં બેઠા છે ત્યારે ભગવાન એને મનોમન માનસિક પૂજામાં ટકોર કરે છે કે અત્યારે તું આટલી બધી મારી પૂજા કરી રહ્યો છે, ગઈકાલે એક 40 વર્ષનો માણસ તારે ત્યાંથી ભૂખ્યો ગયો છે, તું શું નામથી અનક્ષેત્ર ચલાવે છે? એણે કીધું, મહારાજ મને પછી ખબર પડી કે દ્વારપાળે આવી રીતે એને જતા કરી દીધા છે, પણ મારા અનક્ષેત્રનો નિયમ છે કે ભગવાનની નામની માળા જપવી, અને એણે માળા ન જપી એટલે દ્વારપાળે રવાનો કરી દીધો. તને ખબર છે શેઠ, 40 વર્ષમાં રાત દિવસમાં જિંદગીમાં એણે કોઈ દિવસ રામ કૃષ્ણ હરિ નારાયણ ગોવિંદ એવો એકે વખત જિંદગીમાં નામ નથી લીધો, છતાં પણ હું એને 3 ટક જમાડું છું, અને તને 1 ટક દેવામાં આટલી બધી તકલીફ થઈ? તો મારા ભાઈ બહેન, કલિયુગની દુર્દશા આ છે. આપણે પાલન કરીએ છીએ પણ ક્યાંક નામ થાય તો, મારો મોભો વધે તો, મારો ક્યાંક નામ યશ ગવાય, મારી કીર્તિ ગવાય તો હું દાન કરું. આપવું હોય તો એનું તરત જ આપણને કોઈ માણસોથી એનું પરિણામ મળે ને એવી અપેક્ષા ન કરે. ભગવાન એનો ફળ આપશે. અને મહાભારત કાળની વાત છે કે આ જગતમાં કર્ણે ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને કીધું કે તું ડાબા હાથથી પણ પુણ્ય કરી લે, ડાબા હાથથી પણ દાન કરી લે ને, તારો દાન એટલો ને એટલો પુણ્ય થશે. શું કામ? કે ડાબા હાથમાંથી જમણા હાથમાં એ વસ્તુ લઈને દાન કરીશ ત્યાં સુધી તારો મન દાન કરવાની ભાવના રાખશે કે નહીં, એટલો મન તારો સ્થિર નથી. માણસનો મન એટલો ભટકેલો છે. તો મન લોભી મન લાલચી, मन चंचल मन चोर, मन के मत चलिए नहीं, पलक पलक मन योर, पलक पलक मन योर. विश्वની ઉત્પત્તિ પાલનમાં આપણને અભિમાન થાય, ભગવાનને કોઈ અભિમાન થતું નથી.
ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન ત્રણ તાપોને દૂર કરે છે. શું? આધિદૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક. જેને આપણે આપણી ભાષામાં કહીએ આદિ, વ્યાધિ ને ઉપાધિ. ભૌતિક તાપ શું છે? દુનિયાની વસ્તુઓથી ઊભી કરેલી દુઃખ, પીડા. હવે આ બધી વસ્તુ જે આપણે ભેગી કરીએ છીએ એ બધી સુખદાયી છે, પણ એનો નબળો પાસો એ છે કે એની કાંઈક ને કાંઈક નકારાત્મકતા પણ છે. હવે આ 5 ઇંચનો યંત્ર તમારા બધાના ખિસ્સામાં છે, બધાની પરસુમાં, બધા પાસે છે. પણ આનો માપદંડ છે, આનો મર્યાદામાં ઉપયોગ કરવાનો. તો એટલો કામ લાગે કે ડુંગરપુર પૂજ્ય હરિહરાનંદ બાપુથી મારે વાત કરવી હોય આમ લાઈવ, ફેસ ટુ ફેસ, તો તરત જ હું બટન દબાવું એટલે બાપુ લાઈવ. પણ એ જ યંત્રને પાછો આપણે દુરુપયોગ કરીએ, જેવી તેવી વસ્તુઓ, નકારાત્મક ઉર્જાઓ અહીંયાથી લઈએ અને ભારતને ભ્રષ્ટ કરવા માટે મારા ભાઈ બહેન અત્યારે એટલી બધી મીડિયામાં રીલ્સ જોવો છો ને બહેનો તો ઘણા જોતા હશે. હવે ગામડામાં પરંપરા નથી પણ હવે આવી ગઈ છે રીલ્સો જોવાની, પણ ના જોવાય. કેમ કે એમાં કોઈ સાંસ્કૃતિક વારસો આપણને મળતો નથી. એમાં તો તાપત્રય વિનાશાય, ભૌતિક વસ્તુ આપણે જ ખિસ્સામાં લાવ્યા રૂપિયા ખર્ચીને, પણ એ ઉપાધિ બની. શું ઉપાધિ બની? બહેનોને, માતાઓને, વડીલોને ખબર હશે કે અત્યારથી 15 વર્ષ પહેલા, એટલે કે 1.5 દાયકા પહેલા ફોનનો વૈભવ ઓછું હતું તો પરિવારોમાં ક્લેશ ઓછો હતો. શું કામ? મમ્મી કઢી તીખી થઈ ગઈ છે, શું કરું હવે? તો સાસુની સલાહ નહીં લે, મમ્મીની સલાહ લેવા જશે ત્યાં. નહીતર સાસુને પૂછે તો માન ન જળવાઈ જાય, અને એ કઢીના બાને એનો સ્નેહ જળવાઈ ન જાય. મમ્મી હવે શું કરું? એ મમ્મી કોને કહેવાય ખબર છે? અંગ્રેજો જે પૂતળાઓમાં મસાલા ભરી અને રાખે ને માનવના શરીરને સાચવીને, એને મમ્મી કહેવાય. હવે એવા આપણા વર્તમાન સમયના ભારતીય સંસ્કૃતિનો કેવો નામ છે. માં કેતા મુખ ઉગડે, બાપ કેતા બંધ થાય. માં બોલીએ ને તો મોઢું ઉઘડી જાય, માં કહીએ તો આખો તેજ વધી જાય. એટલે માનો શબ્દ, માં શબ્દ બહુ ઉજળો શબ્દ છે. એટલે મમ્મી કહેવાનો બંધ કરો. મમ્મી હવે આપણું શબ્દ છે જ નહીં. જાણે એટલું બધું હવે અંગ્રેજી ભાષાનો એટલો બધો અંગીકાર થાય છે. હવે તો ઈ થપ્પા મારી દે ગોરા લોકો, ત્યારે તો આપણું બધું ચાલે છે. આપણી જ બનેલી વસ્તુ એના ઉપર થપ્પો ખાલી લાગી જાય એટલે. તો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શું કરે છે? તો પરમાત્મા જગતને બનાવે, ચલાવે અને અંતે લય કરે. અને એ જ ભગવાનનો સ્વભાવ છે કે માણસના મન, શરીરને દુઃખ હોય તો એ દુઃખને દૂર કરે. ભૌતિક સંસાધનોનું દુઃખ ભગવાન દૂર કરે. અને દૈવિક દુઃખ, આ બધા દૈવિક દુઃખો છે, વાવાઝોડો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એ પણ એ જ દૂર કરે. તો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમન. અને બીજા શ્લોકમાં સુખદેવજીની વંદના કરતા વ્યાસજી લખે છે, યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા
તન્મયતયા તરવો ભુનેદુ સ્તમ સર્વભૂતરદજમ મુનિમાનતો. કેવા સુખદેવજી જન્મતાની સાથે જેમણે સંસારનો પરિત્યાગ કરી દીધો, જેમના ઉપનયન સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર પણ હજી થયા નથી અને જન્મતાની સાથે 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા સુખદેવજી. એટલા તેજસ્વી. અને સુખદેવજીને બ્રહ્મરાત કહેવાય છે. શું? બ્રહ્મરાત. જેને માના ઉદરમાં, આ દુનિયામાં આપણા ધર્મશાસ્ત્રોમાં 2 વ્યક્તિ એવા થયા જેણે માના ઉદરમાં જ ભગવાનના દર્શન કરી લીધા. બે આ ભાગવતજીના, એક શ્રોતા ને બીજા વક્તા. કોણ? શ્રોતા એ સુખદેવજી. એને માના ઉદરમાં દર્શન કર્યા ભગવાન, અને ભગવાને કોલ દીધો કે બહાર આવ, તારા માટે ક્યાંય માયા નહીં હોય. ત્યારે ભગવાનની આજ્ઞાથી એમણે જન્મ ધારણ કર્યો. અને બીજા કે જે વખતે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને બરાબર એ વખતે ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુરાત થયા. એટલે એક બ્રહ્મરાત સુખદેવજી, અને એ જ કથાના શ્રોતા એટલે રાજા પરીક્ષિત. એ પરીક્ષિત એ પણ વિષ્ણુરાત થયા. એટલે કે વિષ્ણુ એનું રક્ષણ કર્યું અને માના ઉદરમાં એને દર્શન આપ્યું. તો આ અનેરી ગાથા છે. સુખદેવજીની વંદના કરતા કહે છે, પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતરદજમ મુનિમાનતોષ. હવે સર્વભૂતના હૃદય એટલે કે ભગવાન થાય. એ તો પણ ભગવાન કીધા એટલે તો પૃથ્વીના માનવો માટે કીધું કે સુખદેવજી અને ભગવાનમાં કાંઈ ફેર ન સમજવો. કારણ કે પરમહંસ છે અને પરમહંસ ભગવાનના જ સ્વરૂપ હોય. એ ધારે ત્યારે બધું ભેગું કરે ને ધારે ત્યારે આ ચપટી વારમાં તો બધું છોડી દે. સંતો બધું છોડી દે. બાપુ એક શેઠ રેલવેની મુસાફરીમાં વૈભવશાળી, હવે સંતોને આમ સમય એવું છે કે વૈભવશાળી રહેવું જ જોઈએ. અત્યારે હવે સમય અલગ છે કે અત્યારે આપણી પરંપરાઓ આખી બદલાઈ છે. હવે જે અગોરી એકદમ નાતા નથી એને આપણે સિદ્ધ માનીએ છીએ કે આ બધા સિદ્ધ છે, પણ ખરેખર એવી આપણી પરંપરા નથી. એમ તો એકદમ વૈભવશાળી સંત હશે ને રેલવેમાં મુસાફરી કરવા માટે ચડ્યા ને બાજુમાં શેઠ કરોડપતિ માણસ એક જ બેગ બાજુમાં મૂકી અને બેઠા છે શેઠ. હવે આ સંત આવ્યા તો સંતના જમણા હાથમાં ઝોલું, ડાબા હાથમાં ઝોલું, કમંડલ હાથમાં, ઘણી બધી માળાઓ, ઘણો બધો બીજો સામાન. તો આ શેઠે વિચાર કર્યો કે આ સંતને આટલી બધી શું જરૂર હશે. તો શેઠે વિચારતા વિચારતા એને કહી દીધું, મહાત્માજી તમને આટલી બધી આ બધું સામાન ઉપાડવાની શું જરૂર પડે છે? તમારા તો સેવક છે, બધી જગ્યાએ બધી વ્યવસ્થા થઈ જાય. સંતે બહુ સારો જવાબ આપ્યો, ભાઈ તું તારી સ્થિતિ પ્રમાણે તારો સામાન લઈને નીકળ્યો છે, મને આટલા સામાનની જરૂર પડે છે એટલે હું આ બધું ચલાવું છું. અને મેં તને ઉપાડવાનો કીધો નથી કે તું મારો સામાન ઉપાડી દે કે મારા સામાનની રક્ષા કર કે એવું કાંઈ છે નહીં, એટલે તારે એની ચિંતા કરવાની નથી. પણ સંતે વિચાર કર્યો કે આ શેઠને શિખામણ બહુ સારી આપવા જેવી છે. અને બરાબર 15 મિનિટ સુધી રેલવે સ્ટેશન ઉપર ઊભી રહી. રેલવેમાં પાણી ભરાય ને 15 મિનિટનો ત્યાં વિરામ આવ્યો એટલે સંતે કીધું કે શેઠ હાલો બારે જઈએ, ક્યાંક બેસીએ. અને સારી એવી બેસવાની જગ્યા હતી. સંત અને શેઠ બેઠા. એવી ધર્મ ચર્ચા ચાલુ થઈ સંત દ્વારા. શેઠને ખબર ન પડી, 15 મિનિટ નીકળી ગઈ, વિસલ ચાલુ થઈ, રેલવે ધીમે ધીમે ઉપડવા લાગી. એટલે સંતે શું કર્યું ખબર છે? શેઠનું બાવડું પકડી લીધું. એટલે શેઠ રેલવેને જતી જોઈ અને હાથ છોડાવવા લાગ્યા. એ મહારાજ હમણાં જ રેલ જતી જશે, મને જવા દો જવા દો. તો એ કે મારો સામાન ઘણો પડ્યો છે ત્યાં.
તો સંતે કીધું કે તારા કરતા તો મારો સમાન છે, તું તારા મોઢે જ કહેતો હતો, તારા કરતા તો મારો સમાન જાજો છે, અને તારી પાસે તો ખાલી કપડાં છે, મારી પાસે તો ભગવાન શાલિગ્રામ છે, સ્ફટિકના શિવલિંગ છે, એનો ચાંદીનો એનો થાળો છે, સોનાનો એના ઉપર નાગ છે, સોના ચાંદીના દાગીના છે એમાં, એટલે તારા કરતા મારો કિંમતી સમાન છે. પણ ગમે તેમ કરીને સંતના હાથમાંથી હાથ છોડાવીને શેઠ ભાગીને દોડીને રેલવેમાં ચડી જાય છે. પાછળ તો દોડીને સંત પણ આવ્યા, અને જેવા દ્વારમાં સંતને શેઠે જોયું તો કીધું કે માન પહોંચ્યો. શેઠે કીધું આજે તો નહીંતર રેલવે છૂટી જાત. સંતે કીધું તું પૂછતો તો ને કે આટલો બધો સામાન લઈને નીકળો છો તો તમારામાં સંસારીમાં ફરક શું? ત્યારે સંતે કીધું કે સંતમાં અને સંસારીમાં આટલો ફરક છે કે અમે ધારીએ ને ત્યારે બધું છોડી શકીએ ને તારામાં એટલી શક્તિ નથી કે તું ધારે ત્યારે બધું છોડી શકે. એટલે મારો આટલો કિંમતી સમાન હોવા છતાં પણ હું બધું છોડી શકું છું. મારી એટલી શક્તિ સામર્થ્ય છે, બધું છોડી શકું, પણ તું નહીં છોડી શકે. તારો ઓછો સમાન હોવા છતાં પણ એમાં મમતા, એમાં મોહ, એમાં તારો લગાવ ઘણો છે. તો જેનો કોઈ સંસારના વસ્તુ પદાર્થ સાથે લગાવ નથી એવા સુખદેવજી, એવા સંત પરમહંસ ની વંદના કરી સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. અને ત્રીજા શ્લોકમાં કથામાં પ્રવેશ કરવા જાય, પણ એ બધી મહાત્મ્યની કથા સાથે સાથે આજે એક વિશેષ દિવસ છે, ખબર છે? પણ આ કુદરતી, આ સંતોની ઉપસ્થિતિ જેમ કુદરતી મળી છે ને, એમાં વિશેષ મુહૂર્ત પણ કુદરતી મળ્યો છે. અમે કોઈ પંચાંગ આ કથા માટે ખોલ્યું નથી, નથી ખોલ્યું ને કરશનભાઈ? અને જોવો જોઈએ એટલો તડકો પાછો આવે છે, પણ આજે વિશેષ મુહૂર્ત શું છે ખબર છે? જેની કથા આપણે ગાવા જઈ રહ્યા છીએ ને, એ કૃષ્ણ ભગવાન સૌથી પહેલા ગાય માતાને વાછરડાઓને ચરાવવા માટે પહેલી વાર ગયા હતા ને, એ દિવસ છે ગોપાષ્ટમી. તો ગોપાષ્ટમીનો પરમ દિવસ, શ્રેષ્ઠ દિવસ, અને એનો આજે જે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા ગૌ પ્રેમી હતા. મહાત્મ્યની કથા તો થશે જ, પણ આજે પ્રસંગ અનુરૂપ આ વાત કરવી પડે જરૂરી છે. કારણ કે સમાજમાં ગૌ માતા પ્રત્યે સ્નેહ થોડું થોડું ઘટતું જાય છે. કારણ કે ગાય માતાને આપણે માતા તરીકે જોવાનું બંધ કરીને હવે સ્વાર્થ દ્રષ્ટિથી જોવાનું ચાલુ કર્યું છે કે એમાંથી દૂધ કેટલું મળે. મારા ભાઈ બહેન, મારો એક મિત્ર છે જે એક આખા વર્ષમાં 12 થી 13 લાખના તો ખાલી છાણા વેચે છે. કેટલા? 12 થી 13 લાખ રૂપિયાના છાણા વેચે છે. અને એ કેટલા સમયગાળામાં? હોળીથી 4 મહિના પહેલાં ચાલુ કરે. તમારો પાક 4 મહિનાનો હોય ને ખેતીનો, 4 મહિના પહેલાં ચાલુ કરે, સૂકવીને વેચી નાખે હોળીના. 13 લાખ રૂપિયાના છાણા વેચે છે. વિચાર કરો. હવે તમે દૂધની કિંમત ક્યાં કર્યો? અને દૂધની કિંમત પણ જે ગાય માતાની છે ને, બીજાને કોઈને માતાનો દરજ્જો હજી સુધી ભારતની સંસ્કૃતિમાં મળ્યો નથી. તો ગાય માતા કેટલી ઉપયોગી છે. જેમને શ્વાસની બીમારી હોય એ ગાય માતાની બાજુમાં સૂવે. જેને શરીરમાં ઓક્સિજન ઓછું પડતો હોય એ ગાય માતાની બાજુમાં સૂવે. એટલે તો ગાય માતા આપણા આંગણામાં હતી. ગાય માતાના છાણનું તમે ઘરમાં લેપન કરો તો એની એટલી બધી પોઝિટિવ ઉર્જા હોય છે, એટલી સકારાત્મક ઉર્જા હોય છે કે એની ઉર્જાથી કોઈ પણ અનિષ્ટ જીવ જંતુઓ ત્યાં આવતા નથી. દુનિયામાં મોટામાં મોટી શક્તિ પરમાણુ છે. પરમાણુને દુનિયામાં કોઈ રોકી શકે એવો આજ સુધી વૈજ્ઞાનિકો હજી સુધી કાંઈ શોધી નથી શક્યા. પણ લાખો વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિએ કહી દીધું કે
માટી ઉપર છાણ લેપી નાખો ને એનામાં અંદર બેસી જાઓ, પરમાણુ અસર નહીં કરે. દુનિયાની કોઈ નેગેટિવ ઉર્જા તમારા ઉપર અસર નહીં કરે. આ લાખો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ આપી દીધું છે. જેને સંતાન ન થતા હોય, ખાલી 1 મહિના સુધી ગાય માતાની દૂધની ધારોષ્ણ દૂધની ખીર બનાવી અને એમાંથી 5 કોડિયા ખીર ગાય માતાને જમાવવા, 5 કોડિયા ખીર ભગવાન ઠાકોરને ધરાવવું અને બચેલી ખીર પતિ પત્નીએ ગ્રહણ કરી લેવી. એમને ત્યાં ભગવાન કૃષ્ણ અને ગૌ માતાની કૃપાથી સંતતિ પ્રાપ્ત થાય. આ આપણા ઋષિઓના ગૌ માતા પ્રત્યેના બધા વર્ણનો છે. તો ગાય માતા ખૂબ ઉપયોગી છે. જીવામૃત બનાવો છો ને ખેડૂત, જીવામૃત કેટલી ઔષધીય તત્વ છે જમીન માટે, કે જે ઔષધિ જમીનમાં પડે તો જમીનની ઉર્જાને વધારી નાખે. તો એ ગૌ માતા ગોપાષ્ટમી અને ભગવાન શ્રી કૃષ્ણના એ સમયને, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે ગોવર્ધન પૂજા કરાવી એ પૂજામાં પણ ગાયનું મહિમા અને ભગવાન શ્રી કૃષ્ણનું એટલે કે ગોપાળનું મહિમા. ગાય માતાની તો પૂજા કરવી, પણ વર્ષમાં 1 દિવસ આપણા જે ગોવાળ હોય, ગોવાળો લગભગ બિચારા સેવામાં જ ગામની ગાયો ચારે છે, એમનું સન્માન કરવાનો આજે દિવસ છે. કે આપણા ગામના દરેક વ્યક્તિ તરફથી એના ઘરે, એની વાડીએ, એ જ્યાં રહેતા હોય ત્યાં કંઈક સન્માનીય વસ્તુ ત્યાં પહોંચાડવી જોઈએ. કોઈ મિષ્ટાન, કોઈ દક્ષિણા અથવા એ વસ્તુ પદાર્થ ત્યાં પહોંચાડવો જોઈએ. એને ગોપાષ્ટમી કહેવાય છે. તો જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ગોવિંદ મળવા જાય હૈયે ગણાય ઉભરાય. ગોવિંદ મળવા જાય હૈયે ગણા ઉભરાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જય ગો માતા. કેવી છે ગૌ માતા? ગૌ માતા છે સુખની દાતા, નિરખી દેવો પ્રસન્ન તાતા. ગૌ માતા છે સુખની માતા, નિરખી દેવો પ્રસન્ન તાતા. અરે ત્યાં 33 કોટી વાસ એને કોઈ ન રહે આસ. 33 કોટી વાસ એને કોઈ ન રહે આસ. ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. 15 મિનિટ છે હવે. 5 ને 5 આટલી જ મિનિટ રહી છે હવે કથામાં. પ્રેમથી જાઓ. અને કરશનભાઈના પરિવારે બહુ સારી પહેલ કરી છે. એ 1 વાગ્યા સુધી કથા સુણજા, કોઈ નિરાતે પ્રસાદ ગંજા, હે નિરાતે પ્રસાદ લેજો. અને સાંજના પાછું
ગાય માતાની સેવા કરજો, ચરો ચાર બધું હે. અને વાત સાચી છે, શિયાળાનો દિવસ હોય, અમે 3:30 પછી આવીએ, 3:45 વાગે મંગલાચરણ ચાલુ થાય, 30 મિનિટ મંગલાચરણ હાલે, 4:15 તો વાગી જાય, અને 5 વાગે એટલે ખેડૂ માણસો જોવે એટલે ખાલી 45 મિનિટ કથા થાય સાંજના. કેટલી? એટલે આપણે 12ના બદલે આખો કલાક વધારી દીધો છે, 1 વાગ્યા સુધી. અને આવતીકાલથી 9 વાગે કથા શરૂ જ થઈ જશે, એટલે 9 વાગે આવી જ જજો બધા, હે? એટલે કથા પણ અધૂરી ના રહે. બહુ અદ્ભુત વ્યવસ્થા કરી છે યજમાન પરિવારે. તો ભાવથી કેવી છે ગૌ માતા? પંચગવ્ય અમૃત દેનારી, રોગ શોક દુઃખ ભય હરનારી. પંચગવ્ય અમૃત દેનારી, રોગ શોક ભય દુઃખ હરનારી. કેટલા જણાના ઘરે ગાય છે? ગાય આપણે ત્યાં ભેંસોની સંખ્યા જાજી, પણ પોતાના માટે હવે ગાય રાખજો એકાદ. આ દુનિયામાં આપણે તો ન માનીએ, પણ વૈજ્ઞાનિકો, ડોક્ટરો, આ દુનિયાના શ્રેષ્ઠોત્તમ ડોક્ટરો, અને મારા ભાઈ બહેન, રહસ્યની વાત આજથી 15 વર્ષ પછીની તમને કરી દઉં કે આ દુનિયામાં એ જ દેશ પાછો સમૃદ્ધ ગણાશે જેમની પાસે દેશી નસલની ગાય માતા હશે. દેશી ગાય માતા જે દેશ પાસે વધારે હશે એ જ દેશ સંપત્તિ વાળો ગણાશે. કારણ કે એટલી બધી બીમારીઓ 15 વર્ષ પછી આવશે ને, એનામાંથી બચાવવા માટે ગાય સિવાય કોઈ ઉપાય નથી. અને પછી એ દેશી ગૌ માતાની જરૂર પડશે ને ત્યારે એ કિંમતી ગણાશે. એટલે ગાય માતા રાખજો. અને આપણે તો એ બાળકનો જન્મ થાય એને નજર લાગે તો ગાય માતાની પ્રદક્ષિણા કરાવીએ, ગાય માતાની પૂજા કરાવીએ. અને ઈ જ ઘરમાં અપવિત્રતા લાગે તો ગૌ માતાનું ગૌમૂત્ર લઈને છંટકાવ કરી. અને છેલ્લે જઈએ ત્યારે પણ ઇદમ જલમ તસ્મૈ સ્વદા નમઃ, ગાય માતાના પૂંછડે પાણી પડે ત્યારે આપણે પ્રસ્થાન કરીએ. તો એ ગૌ માતા ભાવ ભક્તિ નો ભંડાર, સુખી બની રહે સંસાર. જય ઘરમાં ગાય પૂજાય, ત્યાં ગોવિંદ મળવા જાય. ઘરમાં ગાય પૂજાય, ત્યાં ગોવિંદ મળવા જાય. ગૌલોક આપનારી, જગતનો વૈભવ આપવા વાળી એ ગૌ માતા છે. અરે ગાય માતાનું દૂધ પીવો તો કોઈ ચર્મ રોગ ન થાય. ગાય માતાનું છાણ ચામડી ઉપર લગાડી દો તો એનાથી કોઈ ચર્મ રોગ ન થાય. ગાય માતાના દૂધમાં, ગાય માતાના ઘીની 2 ચમચી નાખીને મહિનો દિવસ સુધી પીવો ને તો શરીરની ગમે તેટલી નબળાઈઓ દૂર થઈ જાય. અરે માણસ ઊભો થઈ જાય. લાખો ફૂલાણી આ કચ્છનો ઇતિહાસ છે, જેણે પોતાની અવસ્થાને નવયુવત કરી દીધી. ગૌ માતાના પ્રતાપ. ગોલોક નો મહિમા ભારે, સર્વ જગત થી છે તું ન્યારી. અને એ કૃષ્ણ કાળિયા ઠાકરની કથા જ્યારે શરૂ હોય ત્યારે ગોકુલ વૃંદાવન ગોધામ, ચરાવે યમુના તટ ઘનશ્યામ. જય ઘરમાં ગાય પૂજાય, ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં
કરવું હોય તો ગાય માતા જ્યારે વ્યાતી હોય અને એ વખતે તમે કળશ હાથમાં લઈને એક નાળિયેર લઈ અને એની એક પ્રદક્ષિણા કરી લો ને તો આખા બ્રહ્માંડને પ્રદક્ષિણા કરી એટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય. कोटि तीर्थ पावन करनारे दत्त शरणानंद दुलारे. कोटि तीर्थ पावन करनारे श्री दत्त शरणानंद दुलारे. पावन ગુજરાતમાં એવી એક ગૌશાળા, ગુજરાતની બોર્ડર ઉપર રાજસ્થાન પાસે, જ્યાં 2 લાખ ગૌ માતાઓ, અને મહત્વની વાત તો એ છે કે એક વિરક્ત સંત એને ચલાવે છે, જેની પાસે કાંઈ નથી, એવા મહાત્માઓ ચલાવે છે. તો पावन पथ मेरा गौधाम जहाँ कण कण महाराधे श्याम. पावन मनोरमा गौधाम जहाँ कण कण मा वसे श्री राम. गाय पुजाय क्या गोविंद मरवा जाय. जय घर माँ गाय पुजाय क्या गोविंद मरवा जाय. क्या गोविंद मरवा जाय. क्या गोविंद मरवा जाय. प्रेम और भाव से भरी एक बोलिए गौ माता की. जरा हजी आवाज बोलिए गौ माता की. बोलिए गोपाल की. કૃષ્ણ કનૈયા લાલ કી. અને સમય આજે બહુ શ્રેષ્ઠ છે ગોપાષ્ટમીનો. ઘરે જો ગાય માતા હોય તો આજે સૂર્યાસ્ત પહેલા એ ગૌ માતાની પરિવાર સાથે પૂજા કરજો. અને બીજું કાંઈ ન મળે તો રોટલી કે રોટલા સાથે ગોળ ભેળવી થોડું ઘી નાખી અને એનો લાડુ બનાવીને ગાય માતાને જમાડજો. તો આજે આપણી ગોપાષ્ટમીનો ઉત્સવ જે છે એ સારી રીતે ઉજવાઈ જાય. અને સનાતન પરંપરાનું મુખ્ય તત્વ ગૌ માતા વગર સનાતનની કલ્પના પણ ન કરી શકાય, કેમ કે જન્મથી લઈને મૃત્યુ સુધી બધા જ સંસ્કારોમાં ગૌ માતા એટલી પરમ ઉપયોગી છે. તો આ ગૌ માતાના દિવ્ય દિવસે આજે ગૌ માતાને ભગવાન ગોપાલ શ્રી કૃષ્ણને યાદ કરી આજની કથાને અહીં પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. યજમાન પરિવાર તૈયાર થાય ત્યાં સુધી ભગવાનને પ્રેમથી સન્માન બાકી છે. હા, તો સન્માન પહેલા લઈ લઈએ. બહેનો, હા, થોડી વાર માટે. ભાઈઓ, કોઈ વ્યવસ્થામાં જેને કામ હોય એ જજો, બાકી થોડી વાર માટે રહેશો. બધા સન્માન કરી થાળ આરતી કરીને પછી આપણે છૂટા પડીશું. ઓમ ઓમ ઓમ. જેની પેઢીઓના પેઢીઓ સત્કર્મ કરેલો હોય એના ઘરે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય, હજારો પેઢીઓના પૂર્ણ થઈ જાય, ત્યારે આ એક નસીબમાં મળતું હોય કે જેના ઘરે આંગળે ભાગવત સપ્તાહ થાય. આજે આ ભાગવત સપ્તાહની જ્ઞાન યજ્ઞનો અહીંયાથી આજે પ્રારંભ થયો. સવારના ભાગે શ્રીમદ ભાગવત સપ્તાહની ગ્રંથ પોથીનું ઉષ્માભેર સ્વાગત થયો. તેમાં બધા સાધુ સંતો, ઋષિ મુનિઓ બધા જોડાયા. ગામના અગ્રણીઓ, સહકુટુંબ પરિવાર બધા અહીંયા પધાર્યા. અહીંયા આ ભાગવત સપ્તાહના આમંત્રણને માન આપીને પધારેલા હું પૂજ્ય મહંત શ્રી વિશ્વંભર ગિરિજી મહારાજની વિનંતી કરીશ કે તેમનું અહીંયા ફૂલ અને સાલ દ્વારા સ્વાગત કરવા માંગે છે પરિવાર. તો વિનંતી કરીશ કે મહારાજ તમે આવો, અને એના સન્માન માટે હું સામ્રાજ્ય ખુશેડાને વિનંતી કરીશ કે તેઓ આવશે. ઋષિ મુનિઓનું સન્માન તો માળાથી તથા સાલ ઓઢાડીને બધા કરે ને કરવું જોઈએ, પરંતુ એમના પ્રત્યે જે ભાવ, એમના પ્રત્યે જે સન્માન છે એ હંમેશા આપણે હિન્દુ સંસ્કૃતિમાં અગ્રેસર રહ્યો છે અને એ રાખવું જોઈએ. હું વિનંતી કરીશ કે તેમનું સન્માન થશે.
કવર. ત્યારબાદના હું મહંત શ્રી મનોહરગીરીજી મહારાજજીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. દાનેશ્વર જાગીરના ગાદીપતિ, એમના સન્માન માટે હું વિશ્રામ સવરાજ શેડાની વિનંતી કરીશ કે તેઓ આવે અને એમનું સન્માન કરે. બધા ભાઈઓ બહેનોને વિનંતી કે જ્યારે પણ સન્માન થતું હોય તે સમયે તાળીઓ રૂપી પોતાના પુષ્પાંજલિ કરે. મહંત શ્રી મનોહરગીરીજી મહારાજ શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમના સન્માન માટે વિશ્રામ સ્વરાજ શેડાને વિનંતી છે. કરશન સ્વરાજ શેડાનું આ મનોહરગીરી મહારાજ પ્રત્યેનો જે ભાવ પ્રેમ છે એ અતૂટ છે. એમનો આખો પરિવાર હરહંમેશ કોઈ પણ કાર્યની શરૂઆત થાય ત્યારે આશીર્વાદ લેવા માટે દાનેશ્વર હરહંમેશ જનતા હોય છે. એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે બધાને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરે, તેનો તાળીઓ પાડીને વધાવે. ત્યારબાદ હું મહંત શ્રી હરાનંદ ગિરિજી મહારાજની વિનંતી કરીશ, ડુંગરપુર હનુમાનજીના જસદણવાળાને. તેમનું સન્માન માટે હું સવરાજ દાદા શેડાને વિનંતી કરીશ કે તેઓ આવે અને હરિહરાનંદ મહારાજનું સન્માન કરે. સન્માન વખતે બધાને વિનંતી કે તાળીઓ પાડે. તેમનું સન્માન થઈ રહ્યો છે. ત્યારબાદ મહંત શ્રી અજયગીરી મહારાજ શ્રીને વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવે અને એના તેમના સન્માન માટે હું રાજ્ય સમાજ શેડાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને અમારા સમાજના વડીલ છે એમને વિનંતી કરીશ કે મહારાજ શ્રીનું સન્માન કરે. પધારેલા તમામ સાધુ સંતોનો મેં હૃદયથી આભાર માનીએ છીએ કે આજે અમારા કથા જગનમાં અહીં તમે પધારી તમારા આશીર્વાદ આપવા માટે અહીંયા આવ્યો છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. ત્યારબાદ અમારા ભાણભાઈમાં જે અમારે તો બધાને ફઈ થાય, અમારા પોતાના જ છે, એમનું સન્માન કરવા માટે હું પરમાબેન નારાયણ શેડાની વિનંતી કરીશ પરમાફોઈને કે તેઓ આવશે અને ભાણભાઈ માતાનું સન્માન કરશે. અચો પૈયો સ્વીકાર્યો ખપે, સન્માન સ્વીકાર્યો ખપે. અચો જરાક અચો કોઈ જરાક જ સન્માન સ્વીકાર્યો ખપે. હંમેશા સાદું જીવન તરીકે જ પોતાનું જીવન પ્રસાદ કર્યો છે. આજના પ્રસંગે આપણને આ કથાના સ્પંદ દરમિયાન મહંત શ્રી હરિહરાનંદજી મહારાજ પણ પોતાના શાબ્દિક પ્રવચનથી આશીર્વાદ આપશે એવી અમારી નમ્રપણે વિનંતી છે. મહારાજ આપના મુખે બે શબ્દો સાંભળવા માટે બધાને નમ્રપણે અમારી માંગણી છે. મહારાજ શ્રી આપના શબ્દોત્તરી બે શબ્દો. મહારાજ બાપુ ખાલી શુભેચ્છા આપી. બાપુ આજે ગોપાષ્ટમી છે અને એવું સારું મુહૂર્ત છે. આપના મુખે બે શબ્દો સાંભળવા માટે બધાની પરિવાર જજમાન પરિવારની કુટુંબની વિનંતી છે. પહેલા વિનંતી કરીશ મહંત શ્રી વિષ્ણુજી ગિરિજ મહારાજી, તમે આશીર્વાદ આપી પછી ચત્વારી શ્રીંગા.
સારું, મહારાજે ત્યાંથી જ બધાને આશીર્વાદ આપ્યા છે અને આ કથા યજ્ઞ સંપૂર્ણ શાંતિથી પૂરું થાય એ માટે ત્યાંથી જ આશીર્વાદ આપ્યા છે. હવે આજે એ કથામાં પધારેલા તમામ ભાઈ બહેનોને વિનંતી કે તમામે તમામ અહીંયાથી ભોજન પ્રસાદ કરી ને જ પછી છૂટો થવાનું છે. મહારાજશ્રીનું આગળનું તો મહારાજ. ભગવાનને બપોરનું ભોજન રૂપી પ્રસાદ ભોગ લગાવી પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરુણ ઘેર આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરુણ ઘેર આવો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મોહન મુરલીવાલા ઓ નંદલાલા મોહન મુરલીવાલા શા માટે શરમાવો કનૈયા ઓ નંદલાલા શા માટે શરમાવો કનૈયા ઓ નંદલાલા ભાતરે ભાતના ભોજન બનાવો ભાતરે ભાતના ભોજન બનાવો ભાતરે ભાતના ભાતરે ભાતના ભાતરે ભાતના ભોજન બનાવો ભાતરે ભાતના ભોજન બનાવો બહુવિધના પકવાન કનૈયા ઓ નંદલાલા બહુવિધના પકવાન કનૈયા ઓ નંદલાલા હરિ બોલ. જળ રે યમુનાજીની જારી ભરેલા જળ રે યમુના તને જારે ભરેલા જળ રે યમુના કેરી જારી ભરેલા જળ રે યમુના તને જારે ભરેલા આચમન કરો ગીરધારી રે કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરુણ ઘેર આવો કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારી કનૈયા પાન કેરા બેડેલા લવિંગ સોપારીને પાન ના પીડલા લવિંગ સોપારી વાલા લવિંગ સોપારી લવિંગ સોપારી કનૈયા પાન કેરા બેડેલા સોપારીને પાન ના પીડલા મુખવાસીઓ ને નિર્ધારી રે કનૈયા ઓ નંદલાલા કરતા આવો કનૈયા ઓ નંદલાલા હરિ બોલ. શ્રી રાધે સાગસી સમના હું ઢોલિયા ગળાવું સાગસી સામના ડોલિયા જડાવો પ્રેમના પથરણા બિછાવું રે કનૈયા ઓ નંદલાલા પ્રેમના પાથરે પકરાવો કનૈયા ઓ નંદલાલા માધવ દાસના સ્વામી સમરિયા માધવ દાસ ના માધવ દાસ
पर जाऊं बलिहारी रे कन्हैया ओ नंदलाला धाम पर जाऊं बलिहारी कन्हैया ओ नंदलाला અને ભગવાન ઠાકોરની કલી પહેલા દિવસની નિરાજન આરતી રીમિતિ પ્રજ્વાલ્ય યજમાન પરિવાર જલ્દીથી ઉપર આવી જશે. गैया मैया की दुलारी कृष्ण कन्हैया की आरती गैया मैया की दुलारी कृष्ण कन्हैया की जहाँ से प्रकट हुई सृष्टि करे नित पंचकव्य दृष्टि सकल पर रखती समदृष्टि जीवन में रंग जीने का ढंग बताती बात बतैया की दुलारी कृष्ण कन्हैया की आरती गैया मैया की दुलारी कृष्ण कन्हैया की जय गौ माता. समन करती हो इसका भी तुम्ही मामूरत ममता की तुम्हारी झलक रहे ना अलग चले पथ नाग नचैया की कृष्ण दुलारी की आरती गैया मैया की दुलारी कृष्ण कन्हैया की आरती गैया मैया की दुलारी कृष्ण कन्हैया की जय गौ माता जय गोपाल. जय हो. बल देती नहीं बदले में कुछ लेती तुम्हारा गव्य बनाए भव्य दिव्यता आवे हैया की दुलारी कृष्ण कन्हैया हो आरती गैया मैया की दुलारी कृष्ण कन्हैया की आरती गैया मैया की दुलारी कृष्ण कन्हैया ओमती गैया मैया की दुलारी कृष्ण कन्हैया की
तुम्ही से संत करे दुख अंत भव से पार लगैया की दुलारे कृष्ण कन्हैया की ओ आरती गैया मैया की दुलारे कृष्ण कन्हैया की आरती गैया मैया की दुलारे कृष्ण कन्हैया की आरती गैया मैया की दुलारे कृष्ण कन्हैया की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं नमामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। અને યજમાન વિરામ તરફ જઈએ ત્યાં સુધી કરે 4 વખત પ્રદક્ષિણા, ત્યાં સુધી બોલો જય જય બોલો આનંદ નંદ લાલા કી जय जय बोलो आनंद गैया मातनी रे जय जय बोलो आनंद गैया मात की जय 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 बोलो आनंद गैया मातनी रे 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 जय जय बोलो जय जय बोलो जय जय बोलो आनंद गैया मातनी रे जय श्री राम मातनी रे कुलदेवी मातनी रे गैया मातनी कुलदेवी मातनी रे गैया मातनी रे मारी मातनी रे मारी मातनी रे गैया मातनी रे जय जय बोलो जय जय बोलो आहा जय जय बोलो आनंद गैया मातनी रे जय जय बोलो जय गौ माता गैया मातनी रे हरि को सदा जो भज हरि को सदा जो भजे रे जो भज हरि को सदा जो भज हरि को सदा कोई परम पद पाएगा कोई परम पद पाएगा जो भज हरि को सदा जो भज हरि को सदा कोई परम पद पाएगा कोई परम पद पाएगा। नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय